મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 6 છે. આની પહેલાં 5 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા ઓપ્શન આપવામાં આવે છે અને એમાંથી જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 200 પ્રશ્નો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. 251થી 300 આ વિડીયોમાં જોઈશું. સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવેલા છે? તો ખેડેલા ખેતરના અવશેષો છે તે હરિયાણા અને રાજસ્થાનમાંથી મળી આવેલા છે. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. તો આ રીતે તમે પણ સાથે સાથે જવાબ આપી શકો છો. આખો જવાબ ન લખવો હોય તો તમે 251માં આ રીતે પણ જવાબ લખી શકો છો. કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? જીપીએસસી પેપરમાં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન ડી, મોરબીના વાઘજી બીજા તે કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખાય છે. ભારતની રાજમુદ્રા કઈ છે? તો ભારતની રાજમુદ્રા છે તે છે સિંહ સ્તંભ. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? તો શિવનેરીના કિલ્લામાં શિવાજીનો જન્મ છે તે થયો હતો. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર કયું હતું? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. પૂર્વ મધ્યકાળ ભારતમાં પૂછેલું છે, તો જવાબ આવશે નાલંદા વિશ્વવિદ્યાલય. ઓપ્શન બી. પ્રાચીન સમયના અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમાં કયું કાર્બન વપરાય છે? તો જવાબ આવશે C14. એ પણ પૂછાયેલું છે, યાદ રાખજો. C14, કાર્બન 14. સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો છે તે જોવા મળે છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન ડી, મોહેન્જો-દડોમાં આ જોવા મળેલું છે. કપડા પર કલર કરેલો હોય અને ભરતકામ પણ કરેલું હોય છે. ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા? પીએસઆઈમાં પૂછાયેલું. પ્રથમ પ્રમુખ, તો જવાબ આવશે WC બેનર્જી. ઓપ્શન એ. અને ભારતીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી? એવો હ્યુમે કરી હતી. અને પ્રથમ મહિલા અધ્યક્ષ પૂછે તો એ છે એની બેસન્ટ. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી હતી. તેઓ મોરબી જિલ્લાના ટંકારાના હતા. ટંકારામાં તેમનું જન્મસ્થળ છે અને વેદો તરફ પાછા વળોનું સૂત્ર તેઓએ આપેલું છે. ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? તો જવાબ આવશે કુમારપાળ. સોલંકી રાજા કુમારપાળે દારૂના ઉત્પાદન અને વેચાણની છે તે મનાઈ ફરમાવી હતી. હેમચંદ્રાચાર્યના કહેવાથી તેઓએ જૈન ધર્મ છે તે અપનાવેલો હતો અને સિદ્ધરાજ જયસિંહ પછી સોલંકી કાળમાં કુમારપાળનું શાસન આવે છે. ગિરનારમાં આવેલા પગથિયા છે તે બનાવડાવવાનું શ્રેય છે તે કુમારપાળને જાય છે. સોલંકી કાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું? જવાબ આવશે દ્વારકા. વાસ્કો દ ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા? વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધેલો છે, ખાસ યાદ રાખજો. અને ત્યારે કાલિકટ બંદરે પહોંચ્યા ત્યારે ત્યાંનો રાજા છે તે જામોરીન હતો. કોણ હતો? જામોરીન. ઓપ્શન સી. બૃહદ સંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? બૃહદ સંહિતા તે વરાહ મિહિર દ્વારા લખાયેલું પુસ્તક છે. ઓપ્શન બી. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું છે. તો તેઓ તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. ઓપ્શન એ અહીં સાચો છે. દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો દ્વારકાધીશનું મંદિર છે તે ગોમતી નદીના કિનારે આવેલું છે. ઓપ્શન એ. અકબરના દરબારના નવરત્નોમાં દક્ષ સેનાના અધ્યક્ષ કોણ હતા? દક્ષ સેનાના અધ્યક્ષ છે તે હતા રાજા માનસિંહ. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે? તલાટી કમ મંત્રી વિવિધ જિલ્લાઓમાં જે લેવાયેલી પરીક્ષા છે તેમાં પૂછાયેલું. તો જવાબ આવશે મહારાણા પ્રતાપ. ઓપ્શન બી.
અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે? તો અન્ય નામ છે હોજે કુતુબ. કુતુબુદ્દીન બાદશાહે તેને બનાવેલું હતું, તેથી તેનું નામ હોજે કુતુબ રાખવામાં આવેલું હતું. પાછળથી તેનું નામ કાંકરિયા તળાવ કરવામાં આવેલું છે. કાંકરિયા તળાવની મધ્યમાં છે તે નગીનાવાડી આવેલી છે. શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો, આ સૂત્ર કોણે આપ્યું હતું? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું સૂત્ર છે શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સૂત્ર છે તે આપેલું છે. ઓપ્શન સી. કઈ સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? ઈસવીસન 1600માં થઈ હતી. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી હતી? જીપીએસસી મેન્સ પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે બરોડા. ઓપ્શન એ. બરોડાએ છે તે 19મી સદીના મધ્યમાં ગુજરાતના રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણે નિમણૂક પામી હતી? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે વિલિયમ બેન્ટિક. ઓપ્શન સી. મુઘલ કાળમાં નાણાં સંબંધિત અમલદારને શું કહેવામાં આવતું હતું? તો નાણાં સંબંધિત અમલદાર હોય તેને બક્ષી કહેવામાં આવે છે. ઓપ્શન બી. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો? રામપ્રસાદ બિસ્મિલનો જન્મ છે તે ઈસવીસન 1897માં થયો હતો. શિશુપાલ વધ નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ શું છે? તો કવિ માઘ છે. શિશુપાલ વધ તેમની કૃતિ છે, ઘણી વખત પૂછાયેલું, ખાસ યાદ રાખજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચતુર્થ અંગ્રેજ મૈસૂર વિગ્રહ સમયે અંગ્રેજોના ગવર્નર કોણ હતા? તો અંગ્રેજો અને મૈસૂર વચ્ચે ટોટલ 4 વિગ્રહ છે તે થયેલા છે. એમાં જે ચોથો વિગ્રહ થયો ત્યારે અંગ્રેજોના ગવર્નર કોણ હતા? તો જવાબ આવશે લોર્ડ વેલેસ્લી. ઓપ્શન એ. ભામાસા ધર્મે કોણ હતા? એટલે કે ભામાસાનો ધર્મ કયો હતો? તો ભામાસા છે તેનો ધર્મ છે તે બૌદ્ધ ધર્મ હતો. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. વાસ્કો દ ગામા ક્યાંનો રહેવાસી હતો? વાસ્કો દ ગામા છે તે પોર્ટુગલનો રહેવાસી હતો, જેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટની પ્રથા શરૂ કરેલી હતી? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ડેલહાઉસી. ડેલહાઉસીએ ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટ શરૂ કરી હતી. મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે તે ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગરમાં. ઓપ્શન એ. અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી હતી? તો મુઘલ બાદશાહ જહાંગીરે છે તે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની અને બંગાળમાં આવે તો શાહજહાં જવાબ આવશે. ભારતમાં આવે તો આવશે જહાંગીર. ભારતમાં કોણે પરવાનગી આપી હતી? જહાંગીરે. બંગાળમાં કોણે આપી પરવાનગી? તો શાહજહાંએ. હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? હડપ્પન સંસ્કૃતિ છે તે મુખ્યત્વે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. એ સિવાય જમ્મુ કાશ્મીરમાં પણ છે, હરિયાણામાં પણ છે, પણ વધારે સ્થળો છે તે આ 3 રાજ્યોમાંથી મળી આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? ભારતીય ટપાલ વિભાગમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે પૂછાયેલું. તો જવાબ આવશે A.O. હ્યુમ. ઓપ્શન બી. પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી? તો 4 તત્વો આપેલા છે, તેમાં તેઓ એલ્યુમિનિયમથી અજાણ હતા. બાકી ટીન, પારો અને ગંધક વિશે તેઓને જાણકારી હતી. આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે? જવાબ આવશે કર્ણદેવ. તેથી જ અમદાવાદનું જૂનું નામ છે તે કર્ણાવતી છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રેન્ચોએ કઈ સાલમાં સ્થાપી હતી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની સ્થાપના ઈસવીસન 1664માં ફ્રેન્ચોએ કરી હતી. આ પૂછાય ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો યાદ રાખજો 1664. ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી હતી? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો ઈસવીસન 1930માં કરી હતી. 12 માર્ચ 1930માં ગાંધીજી દ્વારા પોતાના 78 સભ્યો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી સુધી છે તે યાત્રા કરવામાં આવી હતી. 12 માર્ચથી લઈ અને 5 એપ્રિલે છે તે દાંડી પહોંચે છે અને 6 એપ્રિલે વહેલી સવારે છે
તે ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરે છે. કઈ સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું હતું? તો જવાબ આવશે ઈસવીસન 1608માં. કેપ્ટન હોકિંગ્સ છે તે હેક્ટર નામનું જહાજ લઈ અને 1608માં સુરતમાં આવી પહોંચે છે. સિદ્ધાર્થ પોતાની પત્ની અને પુત્રનો ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા. આ સમય ગૌતમ બુદ્ધના જીવનમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એ સમયને કહે છે મહાભિનિષ્ક્રમણ. ઓપ્શન બી, મહાભિનિષ્ક્રમણ. કવિ રાજનું બિરુદ મેળવનાર રાજવી કોણ હતા? કવિ રાજનું બિરુદ છે તે કોને આપવામાં આવ્યું હતું? તો સમુદ્રગુપ્તને. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. તાજમહેલ ક્યાં આવેલો છે? એકદમ ઇઝી પ્રશ્ન છે. તાજમહેલ છે તે આગ્રામાં આવેલો છે. રાજ્ય પૂછે તો ઉત્તર પ્રદેશ જવાબ યાદ રાખજો. ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? પીઆઈમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે શૃંગકાલીન શિલ્પો છે તે બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે. ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ એટલે કે હરપ્પન સાઇન બોર્ડ મળી આવ્યા છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ધોળાવીરા. ઓપ્શન સી. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. 10 અક્ષરનું મોટા અક્ષરનું સાઇન બોર્ડ છે અહીંથી મળી આવ્યું છે, પરંતુ મેં જે આ ભાષા લખી છે આ રીતે તે લખાયેલું છે, એટલે હજી સુધી આ ભાષા છે તે ઉકેલાઈ નથી. વાસ્કો દ ગામાનું જહાજ 22 મે 1998ના રોજ ભારતના કયા બંદર પર આવ્યું હતું? તો કાલિકટ બંદર પર આવી પહોંચ્યું હતું. 22 મે 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે? જીપીએસસી સોશિયલ વેલફેરમાં પૂછાયેલું. તો વિક્ટોરિયા મેમોરિયલ છે તે કલકત્તામાં આવેલું છે. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. વાસ્કો દ ગામા ભારતમાં સૌપ્રથમ કયા બંદરે પહોંચ્યો? તો કાલિકટ બંદરે પહોંચ્યો હતો. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે કુમારગુપ્ત પ્રથમ. કુમારગુપ્ત પ્રથમે હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કર્યો હતો. કોના સમયમાં ભારતની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી? 1853માં ભારતની પ્રથમ રેલવે લાઇન છે તે મુંબઈથી થાણા વચ્ચે ચલાવવામાં આવી હતી. કોના સમયમાં? તો જવાબ આવશે ડેલહાઉસીના સમયમાં. ઓપ્શન બી. હલ્દી ઘાટીના મેદાનમાં થયેલા યુદ્ધે કોને અમર નામના છે તે અપાવી છે? એટલે કોણ છે જે અમર થઈ ગયું હલ્દી ઘાટીના યુદ્ધથી? તો જવાબ આવશે મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડો. મહારાણા પ્રતાપને પણ યાદ કરવામાં આવે છે અને ચેતક ઘોડાને પણ યાદ કરવામાં આવે છે, જેથી તેઓ બંને છે તે અમર થઈ ગયા છે. અકબરે ગુજરાત કયા વર્ષે જીત્યું હતું? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. અકબર દ્વારા ગુજરાતને ક્યારે જીતી લેવાયું? તો 1572માં જીતી લેવાયું હતું. ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રશ્ન 1. કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? 2. પ્રાચીન સમયમાં અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દીજો. પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.